તો જો તમે મહાદેવના દર્શન કરી લ્યો. આપણે કઈ ગાડી લખાવવાનો પ્લાન છે? ભાઈ ચાંદભાઈ ની દુકાને આવ્યા. જો ભાઈ ગાંઠિયા બનાવો ભાઈ, ગરમા ગરમ અમારા ગુંદાના ગાંઠિયા. જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ મિત્રો. તો આજે છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર, એટલે સવારમાં આપણે ઉઠ્યા નાહી ધોઈ લીધું છે. તો હવે આપણે જાહું શંકરના મંદિરે અને તમને દર્શન કરાવી દઈએ. હવે લખનભાઈ આવ્યા છે, તો હવે આપણે જાહું મંદિરે. તો આપણે મહાદેવના મંદિરમાં આવી ચૂક્યા છે અને આપણા ગામનું મહાદેવનું મંદિર છે. તો હમણાં તમને અંદર જઈને દર્શન કરાવું. તો આ છે મહાદેવનું મંદિર. તો જો તમે મહાદેવના દર્શન કરી લ્યો ને કોમેન્ટમાં લખી નાખો હર હર મહાદેવ. મહાદેવના દર્શન કરી લીધા છે ને મહેશભાઈ આવી ગયા છે ને આજનો નજારો જોવો મહાદેવના મંદિરનો, અમારા ગામનો. મહેશભાઈ દર્શન કરીને મજા આવી? તો હાલો, આ હે આપણા ભાઈ જૂના બાપુ હતા, એની સમાધિ છે અહીંયા નર્મદા ગીરી. હાલો હવે આપણે જઈ ગામમાં. અત્યારે આપણે આવ્યો છે હાઈસ્કૂલના મેદાને. તો મેદાને આવીને જોયું તો અહીંયા કોઈ હતું નહીં, કોઈ આવ્યું નથી લાગતું, બધા હુતાય છે. તો આપણો એક ભાઈ બને એ હમણાં આવે છે, તો આપણે બેઠા થોડીક વાર. શું કે ભાઈ પિયુષભાઈ ની દુકાને આપણે પૂગી ગયા છે. શું હાલે? એકદમ મજા. કેના વાત કરો? રાજુ હે જો. આ રાજુ શું હાલે? કેદી આવવાનું? 9 તારીખે આવશું. આવા કાકા રીલ બનાવી હવે. અમારો રીલ પાર્ટનર છે ના, એના પપ્પા ભાઈ અર્જન કાકા. શું કીએ? મજા. હા એમ. તો પિયુષ આપણે ઓલો રવિરાજ નો પ્લાન હતો એનું શું થયું? ઈ ભાઈ આજ જાવું હે રૂડે. મેળ આવશે ને તો લઈને આવી નકર લખાવી નાખી. શું લખાવાનું છે? ગાડી લેવી છે જિંદગી કઈક ગાડી લેવાની છે આપણે. મેળ આવશે તો આજ લઈને જ આવશે. તમને વ્લોગમાં બધી દેખાડી જ દેવું, બરાબર ને? પછી હું હા. બોલો ખબર રોડ બનાવવાનો વ્લોગ આવ્યો હતો આના પહેલા. તો એ જો હવે એ રોડ વીખી નાખ્યો ના, એને ઢગલા કરી દીધા. એટલે હું પછી પેલા પાછો ગારો થઈ ગયો હતો, તો હવે પછી જેસીબી બોલાવે પછી ઓલો ગારો હતો ને એ કાઢવા હતું, ધૂળ નાખી પછી બધું થઈ ગયું. હા ને હવે સાઈડમાં ઢગલા કરી દીધા છે. હવે વરસાદ હોય જાય પછી ગારો જ પાથરવા. પછી ગારો પાછી એટલે હું આમ એક બેટ આમ લેવલ થઈ ગઈ. શું કેવું? લેવલ ને ચોટી જાય પાછું. તો ભાઈ અત્યારે અમે હે ને જરા ગાડી લખાવા જાય હે માનમાં, કારણ કે આવે તો બંધ કરીને ગાડી લેવા ના જવાય. આપણે કઈ ગાડી લખાવવાનો પ્લાન છે? સ્પ્લેન્ડર પ્લસ. ભાઈ જો અત્યારે 80% સાંભળો અમારો સ્પ્લેન્ડર નો પ્લાન છે. તો હજી ન્યા જઈને ખબર પડે અમે કી ગાડી લખાવી કી નહીં. સમજણ? આ તો જી ભાઈ સ્પ્લેન્ડર ના અમને જરા છે ને આપ લાખ અંદર કીધા ને એક ગાડી અમને ગમે છે એને અમને લાખ ને માથે ખાલી 5 જેવું કીધું છે. એટલે જોઈ ત્યાં જઈને ગાડીની ટેસ્ટ ડ્રાઈવ લેવું હાજરમાં હશે જ. તો નકર એ ગાડીનું અમે જામનગર પૂછાવેલું હતું ને જે ગાડીનું, એ ગાડી અત્યારે હાલમાં જામનગર તો છે કે તમે અહીંયા આવી જાઓ, જોઈ લો, ટેસ્ટ ડ્રાઈવ લઈ લો. પણ ત્યાં એ અમારે આખું પડે જામનગર. એટલે સમીર અત્યારે આપણે ભાણવડ જાય છે તો મેળ આવશે તો અત્યારે લેતા આવશું. ભાઈ પણ છે આમ તો, બાકી ભાઈ અમારે નિયમ છે અત્યારે કે નંબર પ્લેટ વિના ગાડી નથી દેતા. તો આજે છે બીજો દિવસ. તે આપણે સરખાએ નાહી તો લીધું છે ને આજે શ્રાવણ મહિનાનો બીજો દિવસ છે, એટલે કે આજે મંગળવાર છે ને આપણે હરખાએ નાહી ધોઈ લીધું છે. ને કાલે આપણે લોક કન્ટિન્યુ ના કરી શક્યા, કારણ કે બપોર પછી આપણે દુકાને જવાનું થયું ને આપણો ભાઈ ની બધા ગયા હતા ભાણવડ બાજુ. તો આજે આ પૂરો વ્લોગ આપણે એડ કરશું પહેલેથી લઈને છેલ્લે લગીને. તો તમે વ્લોગમાં બન્યા રહેજો. અમારા મહાદેવના મંદિરે આવી ગયા છે, જોઈ લ્યો ભાઈ, તમે કરી લ્યો મહાદેવના દર્શન.
હવે આપણે પાદર બાજુ જઈએ છે, કારણ કે હવે આપણે હાલીને જ જવું પડે છે, ગાડી નથી ને ભાઈ. વરસાદના હિસાબે ભાઈ ફૂલ ગારો છે, ફૂલ. તો હવે આપણે ઘરે પૂકી ગયા છે ને વરસાદનું વાતાવરણ છે, એટલે કે છાંટા ચાલુ થઈ ગયા છે. તો હવે જમી બમી લઈએ ને પછી તમને મળું. આપણે હવે જમી લીધું છે ને ગાડીની ચાવી ચાલુ કરી દી. હવે જઈ પાદર બાજુ. આપણે ગલેરીમાંથી જવું પડે છે, ઓલી બાજુ ગારો હોય છે. એની દુકાને આવી ગયા છે ને એ હૂતો છે. ભાઈ શું કરે પિયુષ? શું કરે? લખનભાઈ પબજી રમી રહ્યા છે અત્યારે. હું ચિકન ડિનર થઈ જાય લખન? હા થઈ જાય ક્યારેક 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 નો થાય ભાઈ એમાં પણ પબજી રમી તમને જડે હું હે પાસ થાય એમ? ટાઈમ પાસ થાય. આ દુકાન આવડી મોટી છે, એમાં ટાઈમ પાસ નથી કરવો. માણસ પબજી રમીને ટાઈમ પાસ કરવો. પીવું સાદી સોડા. સોડા નાખશું. છાટા ચાલુ થઈ ગયા છે, છાટા. આમ કાળા વાદળા ચડ્યા છે. મને એવું લાગે કે આજ વરસાદ આવી જાય. મેલા તને શું લાગે? ભાઈ હવે આને એક બેને ઘરે મૂકી આવું ને પછી હું ઘરે વહી જાઉં. ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો. કીધું તું ને વરસાદ આવશે ભાઈ. વાહ ભાઈ વાહ. ભાઈ ચાંદભાઈ ની દુકાને આવ્યા. જો ભાઈ ગાંઠિયા બનાવો ભાઈ, ગરમા ગરમ. અમારા ગુંદાના ગાંઠિયા વખણાય. માણસ આખે આખેથી ખાવા આવે સ્પેશિયલ ગાંઠિયા. હા ભાઈ, ચંદુના ગાંઠિયા ખાવા એટલે આપણા શૈલેષભાઈ, એની વાત જ અલગ. આ વ્લોગને આપણે આયોજન કરીએ ને તમે ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને પરમદિનનો વ્લોગ ભાઈ મસ્તીનો હશે તો ઈ જોવાનું ના ભૂલતા. બાય બાય.